સુરતના ઉત્તરાયણ વીઆઈપી સર્કલ નજીક રોડ પર ચાલી રહેલી સિટી બસનું એક ટાયર અચાનક નીકળી ગયું હતું। ટાયર નીકળી જતા બસ રસ્તા સાથે ઢસડાઈને બંધ પડી ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। સ્માર્ટ સિટી સુરતની વાત માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। સ્માર્ટ સિટી સુરતની લોકોને અવરજવર કરવા માટેની સિટી બસ જે ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે। સુરત શહેરમાં અવારનવાર બ્લુ કલરની સિટી બસ રોડની વચ્ચે જ બંધ પડેલી હાલતમાં જોવા મળતી હોય છે। ત્યારે આજે એક મોટી દુર્ઘટના બનતા ટળી હતી। વીઆઈપી સર્કલ તરફથી ઉત્તરાયણ ગામમાં જતી સિટી બસમાં રોડ પર ચાલી રહી હતી। તે દરમિયાન આગળનું ટાયર નીકળી ગયું હતું। ટાયર નીકળી જતા બસ પલટી મારતા રહી ગઈ હતી અને ઢસડાઈને ત્રાસી ઊભી રહી ગઈ હતી। સદનસીબે ઘટનામાં કોઈ આસપાસ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। આજે આ સિટી બસ રોડ પર ચાલતી વખતે જ ટાયર નીકળી ગયું હતું। જો કે બસમાં કોઈ સવાર ન હતું, માત્ર ડ્રાઈવર અને કંડક્ટર જ હતા। જો કોઈ મુસાફરો હોત અથવા તો કોઈ અન્ય વાહન ચાલકને અડફેટે લીધા હોત તો મોટી દુર્ઘટના થઈ શકે તેમ હતી। બસનું ટાયર ચાલુ બસ દરમિયાન જ નીકળી જતા આસપાસના લોકો તાત્કાલિક જ દોડી આવ્યા હતા, પરંતુ કોઈ જાનહાનિ ન થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત।